હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. રહેજો, ચંદ્રિકાને કાલ હાડી પહેરવાની અને એટલે હાડી મોકલાવું. અરે જો અરે લીલા કલરની દરબારી હાડી ઠેલીમાં ભરેલી જ છે. હવે હા હું જગદીશ ના લાવું. જગદીશ આવ્યો એટલે જો તમે જઈએ તીથના પપ્પા તો જે આગળ કારણ કે તીથના સ્કૂલ મેકીને આવે ને એક્ટિવા બહાર જ પડી હતું એટલા માટે. જો ગાઈસ ફાઇનલી પહોંચી જઈ. જો સીડી ચડીને જાઉં ઉપર કારણ કે જેટલી છે ને ઉપર એટલે એને આગળ જાઉં અને જો એથી નેચરનું વ્યૂ. જો ગાઈસ એક સીડી ચડીને બીજી સીડી ચડું. આટલા એરોડ્રોમ જેવું દેખાય. જો ગાઈસ આટલા એરોડ્રોમ જો મસ્ત દેખાય. જો હું ચડી જઈશ ત્રીજા માળે. ફાઇનલી હું ત્રીજા માળે પહોંચી જઈ. જો જગદીશ જો ગાઈસ તો નજારો જો મસ્ત. જો જગદીશ તો જો હું હવે જો નેચર તીતા પપ્પા ઊભા હી કારણ કે તીતા પપ્પા મને ધ્યાન એક આવશે. જો કબૂતર કેટલાઈ ગઈ છો. જો ગઈ અમે જગદીશને આપીને આવી ગયા. જો પરેશ હવે જો નોકરી એકાંશ આ જો વાસણ કાઢો બહાર ઘસવા માટે. એકાંશ હું જીગામાં પાન જઈને આવી. જીગામાં પાન જઈને આવી. તાર આપવું તું જો કાંચનને ઢગલો પડ્યો વાસણનો. હવે ઘસે અય એકાંશ અય તાવ મટ્યો નહીં તાન નહીં મટ્યો. દવાખાને જવાના જઈને આવ્યો. દવા લાવ્યો. બાટલી આપી દવાની પીવા માટે ડૉક્ટરે આપી. હા ગાડી ટાયર કાઢી નાખ્યું. હા ભરાઈ દે તમે પાસવર્ડો. હું જઉં હો હજુ તો મારા કોમ છે ઘેર જઈને. તીથના દાદીને તો તાવ આવ્યો તો બેઠા હજુ તો જેમ કપડાં ધોવાના મારે કચરા પોતું કરવાનું. જો ફાઇનલી આવી જઈ ઘરમાં. વાસણ પડે ઘસવાનું. આ તીથના પપ્પાએ પાછળથી ચા પીધો હતો ને રહી અને જો પેલા તો વાસણ ઘસી જતા. જો કપડો ધોવાનો ના હવે જતી રહો બાથરૂમમાં કપડાં ધોવા માટે. નળ ચાલુ કરી દઉં પહેલાં તો હું કુકર ભરાવા મૂકી દીધું મેં. કપડો લઈ લો ને મારે પાવડરમાં પલાળીને રાખ્યા તારા કપડો. પાવડરમાં પલાળે તો સાબુ લઈને ઘસી દઉં. કહેજો હું કપડો ધોઈ રહી અને આ ડોલમાં ભર્યો ધોઈને આ એ ભરી દઉં બધો. અને હવે ને આ ડોલ લઈ જાઉં કપડો સુકવવા માટે બહાર જઈને બધા કપડો સૂકવી દઉં કારણ કે ને વરસાદના જેવું વાતાવરણ હા 3 દિવસથી વરસાદ રોજ આવે એટલે હા ને સૂકાઈ જાય તો સારું કારણ કે વરસાદના કારણે પછી કપડો નહીં સૂકાતો એટલા માટે અત્યારે સૂકવી દઉં. અત્યારે વરસાદ નહીં આવતો ને એટલે ગાય જો કપડાં સુકવી આવીને જો આ બાજુ બધું મસ્ત ધોઈને સાફ કરી દીધું મેં. જો બધું પાણીથી મસ્ત સાફ કરી દીધું હો ચોખ્ખું. અને હવે ઘરમાં પોતું કરવાનું હો. જો પોતું કરવા માટે ડોલ છે એટલા મેકી સીટ પહેલાં દરવાજા આગળ ને હવે પોતું પલાળીને રસોડામાં હવે પોતું કરવાનું ચાલુ કરી દઉં હું. ગાય જો હું હવે હા ને બીટ લઈને બેઠ્યું. બીટ સોલવાનું જો ખાવા માટે. જો બીટ કટિંગ કરી દીધું. તીથના દાદીને આપી દઉં ખાવા. યુવાન તાવ આવ્યો. તીથના દાદી બીમાર પડે બીમાર બીટ કાપીને આપી ખાવા માટે. જો ગાઈસ તડકો આવ્યો અત્યારે તો. જો કાલ તો સવારે જેવું હતું બધું અને આજ તો તડકો આવી ગયો.
ગાય જો તીર્થના દાદીને તાવ આવે ને તો દક્ષા માસી માથું ઉડી આપી જમણામાં બેઠા ઈ ગજરામાં આવી જો માથું ઉડાવવાનું તો ચાલુ ખિસકોલી બતાવું જો તમે બધી રહી અરે ખિસકોલી પપૈયા છે તો તું પાવા જા જો જમનામાં નીકળ પપૈયા આવે ને તો જમનામાં એમ કે પાડી આવે પપૈયો પાડી લે હોય ઘરે આજે ખાવા માટે સાચું આજ હું ગાન થઈ ના એટલે હું જઉં જગેશ બપોઈ પાડવા માટે હા ને હરૈયો ઉતાર્યો આનંદ ઉતારી આ લીધો ઉપરથી અરે હરૈયો લઈને જવું હવે બપૈયું પાડવા તમને બતાવો જો જમનામાં ઊભા થયા અને વહન અમે બે જઈએ હરૈયું લઈને બપૈયો પાડવા જગેશ પેલું લેબડાને ડાળું મેં નતું કીધું કાલ કાપી તું વાયને નડતું હતું એ ડાળો કાપીને આટલા નાખે જો મેં અહીંયા ફાઇનલી આ બાજુ પપૈયા પાડવા ગઈ જો તમે પપૈયા બતાવો જો ઉપર પાકો થઈ જોઈ રહ્યો જો બપૈયો પાકી ગયો પણ બહુ ઉપર હવે હરૈયો પકાય કે નહીં પકાતો જો બપૈયો બહુ ઉપર એટલા માટે જો મારે હોટલ બપૈયો પાડું જમને મેં આપ્યો પણ આ નેચું જો પોકાતું નહીં એટલે હવે જે હરૈયો લઈને આવી હતી ને હવે હરૈયાથી બપૈયો પાડું હું નહીં મીઠા લેમડા પર લબડાઈ દીધો હરૈયો જો અને લઈ લીધો ત્યાંથી અને હવે હરૈયાથી બપૈયો પાડું હું પાડીને તમને બતાવજો જો કઈશ બપૈયો પાડી દીધો જો પેલ બાજુ હોય એક બીજું ત્યાં પાડવું જ જો ઉપર જો એ ઊંચી છે ને તો જો કંચન એકાશ પાયા જો આપી દો જો જમના વાલી કંચન ને બપૈયું ઊંચો છે જો પણ ચલો 2 4 ને 5 બપૈયા પડ્યો ગઈશ હવે મોટો જો ગઈશ હું બપૈયો લઈને ઘેર આવી જઈ અને વહન પેલું જે કાચું બપૈયું હોય ને એ કાગળમાં વેટીને મૂકી દઉં જો હજી કાચા બપૈયા ને કાગળમાં વેટીને મૂકી દઉં જો આરી તો પડી ગયું હતું એ તો વાતો ના પાકે એટલે હું હજી તો નહીં મૂકતી પણ આરી કાગળમાં વેટીને મૂકી દઉં એટલે હે ને પાકી જશે જો થોડું પીરું પીરું થઈ ગયું મસ્ત અને આરી તો ખાવા લાયક જ છે પાક્કું છે જો અંદર ફોલ પડી ગયું ફારે ને એટલો બહુ પાક્કું થઈ ગયું હતું આ તો બપૈયું 2-3 દિવસ પહેલાં પાડ્યું તો હરી એવું ના થત પણ અત્યારે પાડ્યું એટલા માટે અને એક બપૈયું જમનામાં આપ્યું અને એક કંચનને આપ્યું એટલે હું લાવી મસ્ત કાગળમાં વેટી દઉં અને પછી મૂકી દઉં એટલે હા ને પાકી જશે જો ગઈશ કાગળમાં વેટી દીધું અને આ બપૈયાને મેકી દઈએ એટલે હા ને એ બપૈયું પાકી જશે 2-3 દિવસમાં મસ્ત પાકશે એટલે હું બતાવ્યું જ્યારે બપૈયું કાઢ્યું ત્યારે જો ગઈશ બપૈયું કટિંગ કર્યું છે મસ્ત પાકું તમારે તારે કઢી બનાવવાની ને એટલે મેં લીલી ડુંગળી લેવા આવ્યા તીથના બે નહીં તીથ જો અરે લીલી ડુંગળી વાયેલી જો નમી જઈએ એટલે હું બે જઈને હવે ને જો ડુંગળી લઈ લઉં છૂંટી લઉં જો ગઈશ કઢી બનાવવાની એટલે અમારે તો થોડી જ કઢી બનાવવાની એટલે વધારે ડુંગળી નહીં જોઈતી 2 ડુંગળી લઈ લો જો ગઈશ આટલી લીલી ડુંગળી લીધી હા જો 1 કંચન મેં બેઠો
જો મમ્માએ ડુંગળી લીધી લીલી. કઢી બનાવવા માટે આવું બનાવવાની હતી આપણે કઢી બનાવવાની હે જો આ બે ચો બેઠો અહીં તીત તીત કેમેરો લઈને આવ્યો જો તીત કેમેરા ફોટા પાડા વિડીયો બનાવવા ઓવર લાઈટ થાય આવી ગયો જોતા ઘેરથી મેં એવું લીધું જો ડુંગળી લીધી લીલી લે ના આમાં કઢી બનાવવાની ને આમાં જા પેલી રહી બીજી ચૂંટી આવો પેલી રહી ચોળીની બાજુમાં આખો બપોરે નતું બનાવ્યું